નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12 સાયન્સમાં પ્રકાશ શાસ્ત્રના સરસ મજાના આપણે પદોની ચર્ચા કરતા હતા। એમાંથી ગયા લેક્ચરની અંદર આપણે ધ્રુવીભૂત પ્રકાશ, પછી અસમ કાર્બન અને સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતા આપણે સમજ્યા। તો બુકની અંદર મેં તમને ત્યારે વાત કરી હતી કે મારા દીકરાનું લખાણ છે થોડુંક ટફ આપેલું છે, એટલે આપણે એને સરળ અને સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ। અને હું ફરી કહું છું, ગયા લેક્ચરમાં મેં કીધું હતું કે અત્યારે જે હું સમજાવું છું એ મારા દીકરા તમારે લખતું જવાનું છે। જો લખતા જશો અને પછી બુકમાંથી વાંચશો ને તો બહુ સહેલું લાગશે, નહીંતર તમને થોડું ટફ લાગશે, બરાબર? તો પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું એ આપણે સમજ્યા। હવે આપણે આજે સમજવાનું છે કિરાલિટીનો ગુણ। તો કિરાલ કાર્બન ગયા લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી એ અલગ છે, અને આજે જે આપણે સમજીએ ને કિરાલિટીનો ગુણ એ પણ મારા દીકરા એક અલગ વાત છે। તો કિરાલિટીનો ગુણ એટલે શું એ પહેલાં હું તમને યાદ અપાવી દઉં કે કિરાલ કાર્બન કોને કહેવાય। તો શોર્ટ એન્ડ સ્વીટ મારા દીકરા એટલું યાદ રાખો કે એવો કાર્બન કે જેની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહોથી સંતુષ્ટ થયેલી હોય એવા કાર્બનને આપણે કિરાલ કાર્બન કહેતા હતા, અને એવા અણુને આપણે કેવો અણુ કહેતા હતા? અસમ અણુ। સરસ। તો આજે આપણે કિરાલિટીનો ગુણ જોવાનો છે। તો કિરાલિટીનો ગુણ છે ને કાર્બનનો ગુણ નથી, સંયોજનનો ગુણ છે। એટલે પહેલી વાત તો હું તમને એ નોટ કરી દઉં કે આ ગુણ સંયોજનનો છે, કાર્બનનો નહીં। કિરાલિટીનો ગુણ છે ને સંયોજનમાં હોય, કાર્બનમાં ન હોય, બરાબર? એટલે મારા દીકરા બરાબર જોશું। હવે કિરાલિટીનો ગુણ કોને કહેવાય? તો કે ભાઈ એવી વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં પણ આપણે જોવા મળતી હોય, પણ આપણે કોઈ ખબર ન હોય, આ શબ્દનો ઉપયોગ ન થયો હોય ને એટલે। બાકી એવી તમામ વસ્તુઓ કે જે બંને એકબીજાના પ્રતિબિંબ છે, એવી તમામ વસ્તુઓ કે જે એકબીજાના પ્રતિબિંબ છે તેવા પદાર્થોને કિરાલ પદાર્થો કહેવાય, અને કિરાલ પદાર્થોને જ કિરાલિટીનો ગુણ હોય। હવે મારી વાતને તમારે સમજવી હોય તો બરાબર જુઓ કે આપણા બે હાથના પંજા, માનો કે આ એક હાથનો પંજો છે મારો, બરાબર? તો બીજા હાથનો પંજો છે એ કેવો દેખાય? તો કે અહીંયા બાજુમાં જો હું અરીસો રાખી દઉં તો આ બીજા હાથનો પંજો, બરાબર? આમ ધ્યાનથી જુઓ, જો કે હું તમને આ ઝૂમ છે થોડું નાનું કરીને બતાવું, તમે જુઓ આ એક હાથ છે, બાજુમાં હું અહીંયા અરીસો રાખી દઉં, અહીંયા બાજુમાં જો અરીસો રાખી દઉં તેમાં આ મારો હાથ છે એ કેવો દેખાશે? તો કે જુઓ આવો દેખાશે, આ એનું પ્રતિબિંબ થઈ ગયું। તો આ જે હાથ છે, આ હાથ એની બાજુમાં જો હું અહીંયા અરીસો રાખી દઉં, અહીંયા મેં આમ સરસ મજાનો ચોરસ આવો એક અરીસો રાખેલો હોય તો આ હાથ અરીસામાં કેવો દેખાશે? મને આવો દેખાશે, જુઓ, બરાબર ને? બંને હાથ એકબીજાના પ્રતિબિંબો છે। જુઓ, આ હાથ છે એનું પ્રતિબિંબ આ છે, આ હાથ છે એનું પ્રતિબિંબ આ હાથ છે। તો આપણા બંને જે હાથ છે, ડાબો હાથ અને જમણો હાથ, બંને એકબીજાના પ્રતિબિંબો છે। આવા દુનિયાના દરેક પદાર્થો કે જે એકબીજાના પ્રતિબિંબો છે એ પદાર્થોને કિરાલ પદાર્થો કહેવાય। હું લખું છું અહીંયા, સરસ એ વાતને હું નોટ કરું છું। એવા દરેક પદાર્થો કે જે એકબીજાના પ્રતિબિંબો છે તેવા પદાર્થોને કિરાલ પદાર્થો કહે છે। પહેલાં તમારે આ વાત યાદ રાખવી પડશે, બરાબર મારા દીકરા સમજજો। જો હું અહીંયાથી જે સમજાવું ને એમાં તમે સહેજ પણ બાંગચોડ કરશો તો બુક તમને સમજાશે નહીં, અને આ વસ્તુ ગોખી નહીં શકાય। તમને એમ હોય કે આપણે ગોખીની પરીક્ષામાં લખ નાખીએ તો દીકરાઓ ખાંડ ખાઓ, હા, એ એટલું શક્ય નથી। એટલે બેટર વસ્તુ છે કે તમે આને પેલા વ્યવસ્થિત મારા દીકરા સમજો। તો આ ગુણ કિરાલિટીનો ગુણ એ સંયોજનનો છે। કિરાલ કાર્બન અલગ વસ્તુ છે, આ પણ અલગ વસ્તુ છે। કિરાલ સંયોજન હોય અને કિરાલ કાર્બન પણ હોય, એ વાત સાચી, પણ કિરાલ કાર્બન એને કહેવાય કે જે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહો વડે સંતુષ્ટ થયેલી હોય એને કિરાલ કાર્બન કહીએ। પણ કિરાલ પદાર્થો એને કહેવાય કે જે પદાર્થો એકબીજાના પ્રતિબિંબ હોય તેવા પદાર્થોને કિરાલ પદાર્થો કહેવાય, અને એ ગુણને કિરાલિટીનો ગુણ કહેવાય। બુકની અંદર જોજો આકૃતિ આપેલી છે પેજ નંબર 306 ઉપર,
બે હાથના પંજા, બે પગના પંજા, બરાબર, પછી બે ગોળાઓ આપેલા છે, બે કપ આપેલા છે. તો એવા તમામ પદાર્થો કે જે એકબીજાના શું હોય, પ્રતિબિંબો હોય, તે પદાર્થોને કિરાલ પદાર્થો કહેવાય. અને પદાર્થના આ ગુણને કિરાલિટીનો ગુણ કહેવાય. બરોબર છે? વાહ. હવે આ જ વસ્તુને આપણે કેમેસ્ટ્રીમાં લઈ જઈએ. તો જો હું લખું છું અહીંયા, એવા દરેક, મેં લખ્યું છે ફરી પાછો વાંચી દઉં, એવા દરેક પદાર્થો કે જે એકબીજાના પ્રતિબિંબો છે તેવા પદાર્થોને કિરાલ પદાર્થો કહેવાય. પદાર્થના આ ગુણને કિરાલિટીનો ગુણ કહે છે. હવે એની એક ખાસિયત પણ હું અહીંયા લખી દઉં, પછી આપણે સંયોજન દોરીએ. અને એક ખાસિયત છે શું, તો કે કિરાલ પદાર્થો હોય ને એ એકબીજા ઉપર અધ્યારોપિત ન હોય. કિરાલ પદાર્થો બિન અધ્યારોપણીય હોય છે. અધ્યારોપિત ન હોય. હવે અધ્યારોપિત એટલે શું, ઉપાડીને રોપવું. અધ્યારોપિત, હવે જો બરાબર જોજો મને દીકરા, આ બે હાથ છે, બંને એકબીજાના પ્રતિબિંબ છે. હા છે જ. પેલો હાથ અરીસામાં કેવો દેખાય, બીજા જેવો. બીજો અરીસામાં કેવો દેખાય, પેલા જેવો. બંને એકબીજાના પ્રતિબિંબ છે, પણ હું પેલો જે હાથ છે એને ઉપાડીને બીજા હાથ ઉપર મૂકું તો એને અધ્યારોપણ કર્યું કહેવાય. જુઓ, પેલા હાથને મેં ઉપાડી અને બીજા હાથ ઉપર મૂક્યો, એને અધ્યારોપણ કર્યું કહેવાય. પણ શું બંધ બેસે છે? બરાબર બંધ બેસે? ના ના, ક્યાં બરાબર બંધ બેસે? જુઓ, નીચેના હાથનો અંગૂઠો છે અને ઉપલા હાથની આંગળી આવી, બરાબર બંધ બેસતા નથી. એટલે કહેવાય કે તે બિન અધ્યારોપણીય છે. આ કિરાલ પદાર્થોની ખાસિયત છે. ઘણામાં પાછા એડવાન્સ થાય કે સાહેબ લ્યો આ બરાબર બંધ બેસી ગયા. જુઓ, નીચેના હાથનો અંગૂઠો ને ઉપરના હાથનો અંગૂઠો બરાબર બંધ બેસી ગયા. એટલે ઉલટાવાનું નથી ભાઈ સાહેબ, ઉપાડીને મૂકવાનું છે, એને જ અધ્યારોપણ કહેવાય. ઉલટાવીને બંધ બેસાડતા નહીં, પાછા મને ક્યાં વોટ્સઅપ કરીને કહેતા નહીં કે સાહેબ આ તો બંધ બેસે છે. બરાબર, એટલે ખોટા એવા તમારી એડવાન્સ બુદ્ધિમાં લઈ ન જતા. બરાબર ને, તમે બધા મોબાઈલમાં ખૂબ એડવાન્સ બુદ્ધિ વાપરો છો, ગેમો રમવાને, સારી વાત છે, ત્યાં વાપરજો, અહીંયા નહીં વાપરતા. અધ્યારોપણ એટલે શું, ઉપાડીને મૂકવું. બે પદાર્થો એકબીજાના પ્રતિબિંબ હોય તો એક પદાર્થને ઉપાડીને બીજા પદાર્થ ઉપર મૂકો ને બંધ બેસે તો એને અધ્યારોપણીય કહેવાય. પણ બરાબર આમ ઉપાડીને મૂકીએ એને બંધ બેસે નહીં તો એને બિન અધ્યારોપણીય કહેવાય. અને કિરાલ પદાર્થો હોય ને આવા બિન અધ્યારોપણીય જ હોય. એટલે એની પેલી વાક્ય પણ હું લખી દઉં છું કે કિરાલ પદાર્થો, અહીંયા લખ્યું છે બિન અધ્યારોપણીય હોય છે. કિરાલ પદાર્થો એક બીજાના પ્રતિબિંબ પર બંધ બેસતા ન હોય. એકબીજાના પ્રતિબિંબ ઉપર બરાબર બંધ બેસે નહીં. ક્યારે? ઉપાડીને મૂકીએ ત્યારે. એને જ અધ્યારોપણીય કહેવાય. બરાબર, ઉપાડીને મૂકો ને એને અધ્યારોપણ કર્યું કહેવાય. પણ એ બરાબર બંધ બેસતા નથી એટલે એને બિન અધ્યારોપણીય કહેવાય કિરાલ પદાર્થો. પણ સાહેબ એવા પદાર્થો કે જે બરાબર આમ ઉપાડીને મૂકીએ અને બંધ બેસી જાય તો દીકરાઓ જોઈ લેજો એ પ્રતિબિંબ ન હોય. અને જો એ પ્રતિબિંબ ન હોય ને તો એને કિરાલ પદાર્થો ન કહેવાય, તો એને કિરાલિટીનો ગુણ ન કહેવાય. તમને એવું પૂછે કે બે પદાર્થો બરાબર એકબીજા ઉપર અધ્યારોપણીય છે, અહીંયા મેં લખ્યું છે ને બિન અધ્યારોપણીય છે, એની જગ્યાએ જો તમને એવું કહી દે કે અધ્યારોપણીય છે તો સમજી લેવાનું કે તે બંને એકબીજાના પ્રતિબિંબ ન હોય. કારણ કે જે પ્રતિબિંબ હોય ને એ અધ્યારોપણીય ન હોય ને અધ્યારોપણીય હોય ને એ પ્રતિબિંબ ન હોય. કિરાલ પદાર્થ એને જ કહેવાય કે જે એકબીજાના પ્રતિબિંબ છે. અને જે પ્રતિબિંબ છે એ ક્યારેય અધ્યારોપણીય ન હોય, ઉપાડીને મૂકો એટલે બંધ બેસે નહીં. આ એની ખાસિયત છે. બરાબર, વાહ, સરસ. હવે તમને મનમાં એમ પ્રશ્ન થાય કે સાહેબ જો બે બોલપેન હોય તો સાહેબ તો એકબીજાના પ્રતિબિંબ જેવી છે અને ઉપાડીને મૂકો તો બંધે બેસી જાય. તો બીજું એક તમને ઉદાહરણ આપું, ચમચીઓ. ઘરે ચમચી હોય ને ખાવાની, દાળ ભાત ખાવા માટે આપણે ચમચી વાપરતા હોય ને, તે ચમચીઓ, બે ચમચીઓ બાજુમાં રાખીને તમે વિચારો, બંને એકબીજાના પ્રતિબિંબ છે અને ઉપાડીને મૂકો તો બંધે બેસી જાય. ચા પીવાની રકાબી, ચા પીવાની જે ગોળ રકાબી આવે છે તમે જુઓ શું કરતા હોય, એ બંને એકબીજાના પ્રતિબિંબ છે, ઉપાડીને મૂકો તો બંધ પણ બેસી જાય. પણ એવા પદાર્થો કે જે પ્રતિબિંબો છે અને અધ્યારોપણીય પણ છે તો એને કિરાલ ન કહેવાય.
તમારે યાદ રાખવાનું રહેશે. એવા પદાર્થો કે જે હું તમને એક બીજું ઉદાહરણ આપું. માનો કે આ ABCD નો અક્ષર છે એ, એનું પ્રતિબિંબ કેવું થાય? અહીંયા બાજુમાં અરીસો રાખી દઉં તો આવું જ થાય. જુઓ, આવું જ થશે, બરાબર. અરીસામાં એ આવો જ દેખાશે. હવે આ જે એ છે ને એને ઉપાડીને આમ તમે જુઓ તો બંને એકબીજાના વચ્ચે હું અરીસો રાખી દઉં. સપોઝ આ અરીસો છે, ડોટ ડોટ લાઈન જે છે ને એ અરીસો. સપોઝ કે વચ્ચે આપણે એક અરીસો રાખેલો છે. જો તો અહીંયાથી આ પહેલો એ અને બીજો એ બંને એકબીજાના પ્રતિબિંબ છે, એકને ઉપાડીને બીજા ઉપર મૂકો તો બરાબર બંધ બેસી જાય, અધ્યારોપણીય થઈ જાય, તો એને કિરાલ ન કહેવાય. ઇન શોર્ટ તમે એટલું યાદ રાખો કે જે બિન અધ્યારોપણીય છે ને એને જ કિરાલ પદાર્થો કહેવાય, એને જ કિરાલિટીનો ગુણ હોય. પણ જે બરાબર બંધ બેસી જાય એટલે કે અધ્યારોપણીય થઈ જાય તો એવા પદાર્થોને આપણે કિરાલ પદાર્થો કહી શકતા નથી. વાહ. હવે આપણે એક રાસાયણિક સંયોજન જોઈએ, એને લખીએ. બરાબર, હું અહીંયા લખું છું મટીરિયલ, આપ બધા જોજો. માનો કે આ છે કાર્બન, એમની સાથે ઉપર જોડાયેલું છે CH3, અહીંયા બાજુમાં જોડાયેલું છે CH3, અને અહીંયા નીચે જોડાયેલો છે હાઇડ્રોજન, અને અહીંયા બાજુમાં જોડાયેલું છે OH. બરાબર, હાઇડ્રોક્સિલ સમૂહ. હવે તમે મારા દીકરાઓ અહીંયા વચ્ચે અરીસો રાખી દો તો એનું પ્રતિબિંબ કેવું હોય? આવું હોય. જોજો, બધા જોજો. ઉપરનો CH3, પેલી બાજુનો CH3, નીચે H. જો આ બંને એકબીજાના પ્રતિબિંબ છે તો સંભાવના થાય 90% કે બંને કિરાલ પદાર્થો હોઈ શકે. પણ પાકું કરવું હોય ને તો આ સંયોજનને ઉપાડો. આમ ઉલટાવવાનું નથી, ઉપાડવાનું છે. ઉપાડીને આની ઉપર મૂકો તો શું થાય ખબર? આ જે OH છે ને એ આ CH3 ઉપર આવે દીકરાઓ, અને આ જે CH3 છે ને એ આ O ઉપર આવે. એટલે કે ઉપાડીને મૂકીએ, અધ્યારોપણ કરીએ તો બરાબર બંધ બેસે નહીં. એટલે એને બિન અધ્યારોપણીય કહેવાય. માટે તે પદાર્થો એકબીજાના કિરાલ પદાર્થો છે એમ કહી શકાય. અને પદાર્થોના આવા ગુણને કિરાલિટીનો ગુણધર્મ કહી શકાય. બુકની અંદર જુઓ ને 180 ડિગ્રીએ ફેરવવાનું કીધું છે. હવે આ સંયોજન છે ને એને તમે 180 ડિગ્રીએ ફેરવો એટલે તમે આમ ઉલટાવી નાખો તો ત્રીજું સંયોજન દોર્યું છે બુકની અંદર. ના, એવી કે માથાકૂટ કરવાની જરૂર નથી. હવે ત્રીજું સંયોજન છે ને એને C કીધું એ લોકોએ. જો બુકની અંદર તમારી પાસે બુક હોય ને તો જોવાનો પ્રયત્ન કરજો. આને તમે છે ને 180 ડિગ્રી ફેરવીને ઉલટાવો ને એટલે પહેલાં જેવું જ થઈ જાય તો એને આમ લખી શકાય. તો એ પાછું આવું જ થઈ જાય. CH3, C, ઉપર એ CH3, નીચે H, અને અહીંયા OH. મારા દીકરા આવું થઈ જાય. તો પછી આ જે સંયોજન છે આ પહેલાને હું A કહી દઉં, બીજાને B કહી દઉં, અને ત્રીજાને C કહી દઉં. તો પહેલું જે છે E અને આ પહેલું અને આ છેલ્લું તમે એને જુઓ તો આ બંને તમે વચ્ચે થોડીક વાર આ છે એ કાઢી નાખો. કલ્પના કરો કે આ નથી, હાલ હું હાથ રાખી દઉં. અને હવે જુઓ છો મારા દીકરા, પહેલું અને ત્રીજું છે બંને એકબીજાના પ્રતિબિંબ છે? ના, પ્રતિબિંબ નથી. માટે કહી શકાય કે તે કિરાલ નથી. બીજું ચેક કરવા માટે તમે વિચારો કે ત્રીજું સંયોજન છે એને ઉપાડીને પહેલા ઉપર મૂકો, બરાબર બંધ બેસે? આને બરોબર અહીંથી આમ ઉપાડીને આની ઉપર મૂકો, બંધ બેસે? હો ભાઈ સાહેબ જુઓ, આ જે સંયોજન છે એને બરાબર ઉપાડીને આની ઉપર મૂકશો ને તો બંધ બેસે. તેઓ પ્રતિબિંબ નથી અને બંધ બેસે છે. માટે એવા પદાર્થોને કિરાલ કહી શકાય નહીં. પણ પહેલો અને બીજો પદાર્થ છે એને જુઓ છો ને, પહેલું અને બીજું સ્ટ્રક્ચર પદાર્થ એક જ છે, ખાલી બંધારણમાં જ ફેર છે. જુઓ, ગોઠવણીમાં જ ફેર છે. આ બંને એકબીજાના પ્રતિબિંબ છે. આ અરીસામાં કેવો દેખાય? આના જેવું. અને આ અરીસામાં કેવું દેખાય? આના જેવું. તો બંને એકબીજાના શું થાય? પ્રતિબિંબ છે. પણ આને ઉપાડીને આની ઉપર મૂકશો કે આને ઉપાડીને આની ઉપર મૂકશો તો બરાબર બંધ બેસશે નહીં. એટલે કે અધ્યારોપણીય નથી. તેથી તે કેવા થશે? બિન અધ્યારોપણીય છે. તેથી તેવા પદાર્થોને કિરાલ પદાર્થો કહી શકાય. બસ મારા દીકરાઓ એટલી વાત છે. અને હવે પછી આપણે આગળ જો જઈએ તો એક વિશેષ વાત આપણે એ પણ આમાં કરશું કે ભાઈ જે આ પદાર્થો કે જેઓ એકબીજાના પ્રતિબિંબ છે અને એકબીજા ઉપર બંધ બેસતા નથી એટલે કે અધ્યારોપણીય નથી, એવા પદાર્થોને આપણે કિરાલ પદાર્થો કહીએ. તો આ કિરાલ પદાર્થો વિશે બુકની અંદર પેજ નંબર 307 ઉપર પહેલો પેરેગ્રાફ છે લખો, પહેલાની નીચે લખેલું છે. બીજો પેરેગ્રાફમાં શું લખ્યું છે કે ભાઈ આ જે પદાર્થો છે એના વિશે હું તમને થોડી વાત કરી દઉં. તો આ જે પદાર્થો છે એ કિરાલ છે. શા માટે? તો કે બે લાક્ષણિકતા જોવાની. બંને એકબીજાના પ્રતિબિંબ છે તો કે હા. બંને એકબીજા ઉપર અધ્યારોપણીય છે? નહીં, બિન અધ્યારોપણીય છે. માટે તે પદાર્થો કિરાલ પદાર્થો છે.
આવા જે કિરાલ પદાર્થો છે એના ભૌતિક ગુણધર્મો લગભગ સરખા હોય. એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રી ભવનાંક વગેરે જેવા ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. જો બુકમાં આવું લખ્યું છે. તેઓ માત્ર ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જ જુદા પડે. એનો મતલબ શું ખબર? કે તમે પેલું જે એ સંયોજન છે ને એના માટે દીકરા પોલારીમીટરની અંદર મૂકશો તો આમાં પ્રકાશનું કોણાવર્તન થતું જોવા સપોઝ તમને મળે. કઈ બાજુ? તો કે જમણી બાજુ. પણ મુખ્ય જે અક્ષ છે ને, મુખ્ય અક્ષ, બરાબર ધ્યાનથી સાંભળજો, આ મુખ્ય અક્ષ, તો અહીંયા પ્રકાશનું કોણાવર્તન થયું મુખ્ય અક્ષથી કેટલાના ખૂણે થયું? તો કે સપોઝ 45ના ખૂણે અહીંયા પ્રકાશનું કોણાવર્તન કર્યું. પણ કઈ બાજુ કોણાવર્તન કર્યું? જમણી બાજુ સપોઝ, અથવા આપણી ડાબી બાજુ થાય, ડાબી બાજુ કોણાવર્તન કર્યું. તો આ બીજું જે છે ને એ પણ પ્રકાશનું કોણાવર્તન કરે. એનું જ સ્વરૂપ છે આમ જુઓ તો, હા, એનું જ પ્રતિબિંબીય સ્વરૂપ છે. એ પ્રકાશનું કોણાવર્તન કરશે, પણ એ ઓલા એક ડાબી બાજુ કોણાવર્તન કર્યું તો આ જમણી બાજુ પ્રકાશનું કોણાવર્તન કરશે. પણ મેન અક્ષથી તો 45 ખૂણે જ કોણાવર્તન કરશે. જોજો બરાબર જોજો, હું તમને કંઈક શીખવવાનો છું મારા દીકરા. સરસ. આમ કિરાલ પદાર્થો કે જે એકબીજાના પ્રતિબિંબ છે અને એકબીજા ઉપર બંધ બેસતા નથી, એટલે કે તે બિન અધ્યારોપણીય છે, તેઓના ભૌતિક ગુણધર્મો તો સરખા હોય છે. તેઓ માત્ર પ્રકાશના પરિભ્રમણથી જ જુદા પડે. મતલબ કે બેના પ્રકાશના પરિભ્રમણ જ જુદા હોય. એકનું જમણી બાજુ હોય તો બીજાનું ડાબી બાજુ હોય, પણ હોય સરખા. મતલબ શું થયું? કે મેન અક્ષ છે ને એનાથી આન્ય 45 ખૂણે પ્રકાશને વળાંક આપ્યો, આન્ય પણ મેન અક્ષથી 45 ખૂણે જ પ્રકાશને વળાંક આપ્યો છે. જુઓ, બે પ્રકાશનું કોણાવર્તન સરખું કરે છે પણ પરસ્પર વિરુદ્ધ બાજુએ કરે છે. દીકરાઓ એને એમ લખાય. બંને પ્રકાશનું કોણાવર્તન મેન અક્ષથી 45 ડિગ્રી જ કરે છે, પણ એક જમણી બાજુ કરે છે તો એક ડાબી બાજુએ પ્રકાશનું કોણાવર્તન કરે છે. આવા પદાર્થોને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જે કિરાલ પદાર્થો છે ને એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોય. હવે તમને અહીંયા એક પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા વચ્ચેનો જે કાર્બન છે ને એ કિરાલ કાર્બન નથી. શું કામ? કારણ કે એમાં બે સમૂહો સરખા આવેલા છે. જુઓ, માટે એ કિરાલ કાર્બન નથી. કિરાલ કાર્બન નથી તો એ પ્રકાશનું કોણાવર્તન કરી શકે નહીં. છતાંય તમે તો કર્યું છે. મેં દીકરાઓ તમને સમજાવવા માટે કર્યું છે. પાછો એવો પ્રશ્ન મને નહીં કરતા. અહીંયા પાછો આ જે કાર્બન હોય ને કિરાલ હોવો જોઈએ તો જ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે. આ તો સમજાવવા માટે મેં તમને વાત કરી છે. બાકી એવા પદાર્થો કે જેની અંદર કિરાલ કાર્બન છે અને જેવો કિરાલ પદાર્થો છે એમની અંદર એક તો કિરાલ કાર્બન હોવો જોઈએ. મતલબ કે એનો જે વચ્ચેનો કાર્બન છે ને ચારે ચાર સંયોજકતા જુદા જુદા સમૂહ વડે સંતુષ્ટ થયેલી હોવી જોઈએ. અને એ સંયોજનો પાછા કિરાલ હોય. એટલે કે એનો મતલબ એવો થયો કે તે સંયોજનો એકબીજાના પ્રતિબિંબ હોય અને એકબીજા ઉપર અધ્યારોપણીય ન હોય, એટલે કે બિન અધ્યારોપણીય હોય. તો એવા પદાર્થો જ્યારે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે ત્યારે આવી ઘટના જોવા મળે છે. કેવી? તો કે બંનેનું પ્રકાશનું કોણાવર્તન પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એકનું કોણાવર્તન જમણી બાજુ હશે તો બીજાનું ડાબી બાજુ હશે, પણ મેન અક્ષથી કોણાવર્તન બંનેનું સરખું જોવા મળશે. વાહ, આ સરસ મજાની મારી દીકરા વાત થઈ. અને હવે પછી આપણે આગળ જવા જઈએ તો એક સરસ મજાની આપણે ચર્ચા કરવાની છે. માત્ર બુકના લખાણને ફોલો નહીં કરતા. હવે એક સરસ ઘટના આપણે ભણવાની છે. ધારણ. ધારણ એટલે શું? બહુ સહેલું છે, કંઈ છે જ નહીં મારા દીકરાઓ. ધારણ આપણે સમજીએ, પછી ખૂબ મજાની રસપ્રદ ચર્ચાઓ આપણે આગળ કરશું. મારા દીકરા, હવે આપણે ધારણને સમજવા જઈ રહ્યા છીએ. તો ધારણ એટલે શું? કંઈ નહીં. એના માટે મારે એક પ્રક્રિયા લખવી પડશે. હું અહીંયા લખું છું ને આપ બધા જુઓ. એક જ લીટીમાં સમજાઈ જાય એવું છે. ધારણ ખાલી નામ જ થોડુંક આપણને લાગે છે કે કંઈક છે. જુઓ, એક સંયોજન લખું CH3. બુકમાં છે ને હું મારા દીકરા એ જ લખું છું, બીજું નથી લખતો. એટલે તમને એમ ન થાય કે સાહેબ એ બદલી નાખ્યું. બરાબર? બાકી બીજું લખી શકાય, એવું નહીં. આગળ હું સમજાવી દી પછી તમને ખબર પડશે. તમે બીજું કંઈ લખો તો પણ ચાલે. હા, CH2OH. બરાબર? અહીંયા રાખી દઉં હું OH. મારી પાસે આ એક સંયોજન છે. આપ બધા બરાબર જોઈ શકતા હશો. આ સંયોજનની હું પ્રક્રિયા કરું. આ સંયોજનની હું પ્રક્રિયા કરું છું મારા દીકરાઓ HCl સાથે. વેરી સિમ્પલ પ્રક્રિયા થશે. શું થાય? તો કે અહીંયાનો જે આ OH છે ને એ નીકળી જશે અને એમની જગ્યાએ કોણ આવી જશે ખબર? ક્લોરીન ને આવી જશે. અને OH છે ને એ આ હાઇડ્રોજનની સાથે જોડાઈ જશે. તો મારા દીકરા બરાબર જુઓ, સંયોજન આખું એમને એમ રહેશે. CH3, આ C, એની એક બાજુએ હાઇડ્રોજન છે, એક બાજુએ CH2 છે. જ્યાં OH હતું ત્યાં હવે Cl આવી ગયું. નીચે છે CH2
અને CH3 મારા દીકરા દૂર શું થયું અહીંથી તો કે OH નીકળો એ હાઇડ્રોજન HCl ના હાઇડ્રોજન સાથે જોડાઈ જશે શું બનશે આ બધાને ખબર પડી ગઈ H2O અહીંયા આપણે પ્રક્રિયા સમજવાની નથી પણ પ્રક્રિયાની અંદર જે ઘટના થાય છે ને એને સમજવાનો આપણે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ જો OH છે ને એ કઈ બાજુએ હતો જમણી બાજુએ તો નવો આવનારો જે સમૂહ આ પ્રક્રિયક છે જો પ્રક્રિયક અને આ નિપજ છે તો પ્રક્રિયકની અંદર ક્રિયાશીલ સમૂહ OH જમણી બાજુ હતો હવે નિપજની અંદર OH ની જગ્યાએ જે નવો સમૂહ આવે છે ક્લોરીન એ પણ જમણી બાજુએ જ દાખલ થાય છે જો મતલબ કે પ્રક્રિયકની જેવી ગોઠવણી હતી ને એવી ગોઠવણી નિપજની રહી છે અહીંયા પ્રક્રિયકની ગોઠવણીથી નિપજની ગોઠવણી ઉલટી મળતી નથી પણ પ્રક્રિયકની ગોઠવણી જેવી જ નિપજની ગોઠવણી મળે છે બસ આ ઘટનાને ધારણ કહેવાય ધેટ્સ ઓલ શું મોટી વાત છે મારા દીકરો આવી તો ઘણી બધી પ્રક્રિયા લખી શકો તો હવે મને એટલું વિચારીને કહો કે SN1 ની અંદર ધારણ થતું હતું કે SN2 ની અંદર ધારણ થતું હતું હા જો અહીંયા પ્રક્રિયકની જે ગોઠવણી છે ક્રિયાશીલ સમૂહ જે બાજુએ છે એનાથી ઉલટી બાજુએ નિપજમાં દાખલ થતો ક્રિયાશીલ સમૂહ મળતો હોય ને તો એમ કહેવાય કે પ્રક્રિયકની ગોઠવણી કરતાં નિપજની ગોઠવણી ઉલટાઈ જાય છે અને એ ઘટનાને કહેવાય વ્યુત્ક્રમણ મેં તમને શીખવાડી દીધું છે આગળ સરસ મેં તમને કીધું હતું કે SN2 પ્રક્રિયા વ્યુત્ક્રમણીય પ્રક્રિયા છે અલગથી કારણ આપીને મેં તમને સમજાવ્યું હતું મારા દીકરા આપ બધાને યાદ હશે પણ ધારણ કોને કહેવાય તો કે પ્રક્રિયકની જે ગોઠવણી છે ને એવી જ ગોઠવણી વાળી જો આપણને નિપજ મળે બહુ સરળ અને સિમ્પલ વાત છે કે અહીંયા OH જમણી બાજુ છે તો નવો આવનારો સમૂહ પણ જમણી બાજુએ જ છે એટલે કહી શકાય કે નિપજની ગોઠવણી પ્રક્રિયક જેવી જ છે અહીંયા ગોઠવણી ચેન્જ થતી નથી વિન્યાસ ઉલટાતો નથી પ્રક્રિયકના વિન્યાસ જેવો જ નિપજનો વિન્યાસ મળે છે બસ આ ઘટનાને ધારણ કહે છે અને હું એક હવે સરસ એવું ઉદાહરણ આપું છું મારા દીકરાઓ કે એનાથી આપણે ઘણી બધી ઘટના સમજી શકશું રેશમીકરણ સમજી શકશું ધારણ સમજી શકશું અને વ્યુત્ક્રમણ સમજી શકશું ત્રણે સમજી શકીએ ને એવું એક સરસ ઉદાહરણ આપણે લઈએ બુકની અંદર જ જો કે આપેલું છે જો અહીંયા હું કંઈક લખું છું બરાબર અહીંયા એક સરસ મજાની મેં ક્રિયા લખી છે જે બુકની અંદર મારા દીકરાઓ આપી છે હવે આમાં આપણે સમજવાનું શું છે બરાબર ધ્યાનથી જોજો કે અહીંયા જે વચ્ચે જે સંયોજન લખ્યું છે ને મુખ્ય સંયોજન છે સપોઝ કે પ્રક્રિયક છે તમે એમ ધારી લો હું પણ લખી દઉં પ્રક્રિયક બરાબર મુખ્ય સંયોજન છે એની આપણે વાય સાથે પ્રક્રિયા કરીએ જુઓ વાય સાથે અને એ હંમેશા વાયની પ્રક્રિયા છે ને આ એક સાથે થશે તો જુઓ આ બાજુની જે પ્રક્રિયા થઈ એમાં શું થયું તો કે એક્સ નીકળી ગયો અને એની જગ્યાએ વાય સ્થપાણો અને જુઓ અહીંયા વાય મળી ગયો એક્સની જગ્યાએ વાય આવી ગયો આ બધા જોઈ શકશો થોડુંક ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરું છું મારા દીકરા જુઓ એક્સ અહીંયાથી નીકળી જાય છે અને એમની જગ્યાએ વાય આવી જાય છે પણ જે પ્રક્રિયકની ગોઠવણી છે ને એવી જ ગોઠવણી વાળી મને નિપજ મળી છે તો મારા દીકરા આ ઘટનાને કહેવાય ધારણ આ ધારણ છે ખાલી એટલું પરીક્ષામાં તમે લખવું હોય ને આવી રીતે એટલે જોનાર વ્યક્તિને ખૂબ આનંદ થઈ જાય એમ તમારી થિયરી વાંચે નહીં કે ના ભાઈ આને બધી ખબર છે પણ આ બાજુની જે પ્રક્રિયા થઈને એમાં જરા ધ્યાન આપો તો અહીંયા જે એક્સ છે ને એ નીકળી જશે ને એમની જગ્યાએ વાયનું એસ્ટાબ્લિશ થઈ જશે મતલબ વાય સ્થપાઈ જશે સબસ્ટિટ્યુશન થશે તો એક્સ નીકળશે ને એમની જગ્યાએ વાય સ્થપાશે પણ જુઓ નિપજ મળી છે ને એમાં જુઓ જો ઉપલો CH3 પછી આ નીચેનો CH3 હાઇડ્રોજન એક્સની જગ્યાએ શું આવી ગયું વાય પણ જરા ધ્યાનથી જુઓ અહીંયા એક્સ છે ને એ તમારી કઈ બાજુએ છે ડાબી બાજુએ છે અને વાય તમારી કઈ બાજુએ મળ્યો જમણી બાજુએ મળ્યો સમજી શકો અહીંયા જે પ્રક્રિયકની ગોઠવણી છે એના કરતાં નિપજની ગોઠવણી ઉલટાઈ ગઈ છે માટે ઘટનાને કહેવાય વ્યુત્ક્રમણ એટલે શું તો કે પ્રક્રિયકની ગોઠવણી કરતાં ઉલટી ગોઠવણી વાળી નિપજ મળતી હોય એવી પ્રક્રિયા કે જેમાં નિપજની ગોઠવણી પ્રક્રિયકની ગોઠવણી કરતાં ઉલટી મળતી હોય તો તેવી ક્રિયાને વ્યુત્ક્રમણની ક્રિયા કહેવાય પણ એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકની ગોઠવણી જેવી જ ગોઠવણીવાળી જો નિપજ મળતી હોય તો એને ધારણ કહેવાય આ બાજુ વ્યુત્ક્રમણ થયું એટલે પ્રક્રિયક કરતાં ઉલટી નિપજ મળી અને આપણે એ કીધું પ્રક્રિયક જેવો છે એવી જ નિપજ મળી અને આપણે બી કીધું પણ કોઈ કારણોસર વાય સાથે તમે પ્રક્રિયા કરો અને બે ભેગું મળતું હોય એટલે કે 50% નિપજમાં દીકરાઓ એવી હોય
કે નિપજની ગોઠવણી પ્રક્રિયા કરતાં ઉલટી હોય અને 50% નિપજ એવી હોય કે એની ગોઠવણી પ્રક્રિયક જેવી જ હોય. એટલે કે નિપજની અંદર બંને ગોઠવણીઓ મળતી હોય, ઉલટાયેલી ગોઠવણી મળે અને પ્રક્રિયક જેવી ગોઠવણી પણ મળતી હોય તો એવા મિશ્રણને રેશમિક મિશ્રણ કહેવાય. રેશમિક મિશ્રણ કહેવાય. એવી નિપજ કે જેમાં અથવા એવી પ્રક્રિયા કે જેમાં વ્યુત્ક્રમણ અને ધારણ બંને થતા હોય અને પ્રક્રિયકની ગોઠવણી જેવી જ ગોઠવણીવાળી નિપજ તથા પ્રક્રિયકની ગોઠવણીથી ઉલટી ગોઠવણીવાળી નિપજ જો બંને નિપજો સરખા પ્રમાણમાં મળતી હોય, ભેગી મળતી હોય તો એવા મિશ્રણને રેશમિક મિશ્રણ કહેવાય. બરાબર, આ વાત તમારે યાદ રાખવાની છે. તમને એમ પણ પૂછી શકે કે કોઈ એક ક્રિયામાં વ્યુત્ક્રમણ અને ધારણ બંને થાય. જો અહીંયા વ્યુત્ક્રમણ એ થયું કહેવાય અને ધારણ એ થયું કહેવાય તો મળતી નિપજને કેવી નિપજ કહેવાય? રેશમિક મિશ્રણ. રેશમિક નિપજ કહેવાય અથવા રેશમિક મિશ્રણ કહેવાય. રેશમિક તમે નિપજ બોલો કે રેશમિક મિશ્રણ બોલો ચાલે, પણ અહીંયા ધારણ પણ થયું કારણ કે 50% નિપજ એવી છે કે જેની ગોઠવણી પ્રક્રિયકની ગોઠવણી જેવી જ છે એટલે આમાં ધારણ એ થયું કહેવાય. તો 50% નિપજ એવી છે કે જેની ગોઠવણી પ્રક્રિયકની ગોઠવણી કરતાં ઉલટી છે એટલે એમાં વ્યુત્ક્રમણ એ થયું કહેવાય. તો ધારણ ને વ્યુત્ક્રમણ બે થઈ અને જે આપણને નિપજ મળે છે એ નિપજની અંદર 50-50% બે સ્વરૂપ હોય. મતલબ કે 50% એવી નિપજ હોય કે જે પ્રક્રિયકના જેવી જ ગોઠવણી ધરાવતી હોય, 50% એવી નિપજ હોય કે જે પ્રક્રિયક કરતાં ઉલટી ગોઠવણી ધરાવતી હોય. તો એવી નિપજને આપણે રેશમિક નિપજ કહી શકીએ અથવા આ મિશ્રણને રેશમિક મિશ્રણ કહી શકીએ. અને જો આ રેશમિક મિશ્રણ જે નિપજનું મળ્યું એની અંદર રહેલો જે પદાર્થ છે, નિપજમાં રહેલો પદાર્થ, મને દીકરાઓ વિચારો, એ પ્રકાશ ક્રિયાશીલ હોય તો આ જે આખું મિશ્રણ છે રેશમિક મિશ્રણ એની પ્રકાશ ક્રિયાશીલતા શું થાય? એને વામ ભ્રમણીય કેવું, એને દક્ષિણ ભ્રમણીય કેવું કે શું કેવું? બરાબર, આ હું કહેતો નથી, તમારી ઉપર છોડું છું કે તમે થોડું વિચારજો. બરાબર, અથવા આવતા લેક્ચરમાં મને યાદ કરાવજો, વોટ્સઅપમાં કોઈ મને પૂછજો, ન ખબર પડે તો, એટલે હું આવતા લેક્ચરમાં તમને ક્લિફિકેશન ન આપી દી. પણ તમે થોડું બુક વાંચશો ને એટલે ખબર પડી જાય. એમ બધું મારે કેવું નથી તમને. તમે થોડું વિચારો કે અહીંયા જે નિપજ મળે છે, સપોઝ આ બે સ્વરૂપ ભેગા મળતા હોય, પહેલું સ્વરૂપ ને બીજું સ્વરૂપ, અને સપોઝ આ વચ્ચેનો કાર્બન છે એ કિરાલ કાર્બન હોય એટલે કે તે નિપજ છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય અને નિપજના બે સ્વરૂપ મળતા હોય, પ્રક્રિયક જેવું સ્વરૂપે મળે અને પ્રક્રિયકથી ઉલટું સ્વરૂપે મળતું હોય અને એ પ્રકાશ ક્રિયાશીલ હોય તો એની પ્રકાશ ક્રિયાશીલતા કેવી ગણવી? એમ આપણે દક્ષિણ ભ્રમણીય ગણવી, વામ ભ્રમણીય ગણવી, કેવી ગણવી? જવાબ મને વોટ્સઅપ કરજો. બરાબર, આ હું તમારી ઉપર છોડું છું. મારા દીકરા ન ખબર પડે તો મને કહેજો, આવતા લેક્ચરમાં હું તમને સમજાવીશ. અહીંયા સુધી આપણે સરસ રાખીએ છીએ. હવે આપણે આ જે SN1 ને SN2 ની ચર્ચા કરવાની છે પણ હું તમને આવતા લેક્ચરમાં એમની સરસ મજાની ચર્ચા કરી દઈશ. બરાબર, સારું. આવતા લેક્ચરમાં આપણે આ તમે પાકું કરી નાખશો ને એટલે પછી આપણે જોઈશું કે SN1 ની અંદર ધારણ થાય કે વ્યુત્ક્રમણ થાય, SN2 માં વ્યુત્ક્રમણ થાય કે ધારણ થાય, આવી સરસ મજાની આપણે ચર્ચા કરશું. બરાબર છે, અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછું આપણે આવતા લેક્ચર સાથે વહેલી તકે મળશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.